સેક્સ એ ખૂબ જ રોમાંચક અનુભવ છે, પરંતુ લોકો આ જ રીતે સેક્સ કરવાથી કંટાળી જાય છે. તેઓ સેક્સ કરવાની નવી રીતો વિશે પણ જાણતા નથી. આવી સ્થિતિમાં તે લોકો પણ પરેશાન થઈ જાય છે. પરંતુ સમય સાથે લોકો ઘણું શીખે છે. ઉદાહરણ તરીકે, આજે પણ ઘણા લોકો જાણતા નથી કે સ્ત્રીના શરીરના કયા ભાગો છે જ્યાં સ્પર્શ કરવાથી સ્ત્રીઓ ખૂબ જ ઉત્તેજિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, પુરુષોના શરીરના કેટલાક ભાગોને સ્પર્શ કરવાથી તેઓ ખૂબ જ ઉત્તેજિત થાય છે. તેવી જ રીતે મહિલાઓના શરીરના આવા અંગો પણ હોય છે જેને સ્પર્શ કરવાથી ઉત્તેજના આવે છે. ઘણા પુરુષો તેમના પાર્ટનરને યોગ્ય રીતે ઉત્તેજિત કરી શકતા નથી. ઇન્ટરકોર્સ પહેલા ફોરપ્લે કરવું ખૂબ જ જરૂરી છે. ફોરપ્લે પણ એવી રીતે થવો જોઈએ કે તમારો પાર્ટનર ફોરપ્લેથી ખૂબ જ ઉત્સાહિત થઈ જાય. આવું ત્યારે જ થશે જ્યારે તમે તમારા પાર્ટનરના એવા ભાગોને સ્પર્શ કરશો જેનાથી તે ખૂબ જ ઉત્સાહિત થઈ જશે. આજે અમે તમને મહિલાઓના કેટલાક અંગો વિશે જણાવીશું જ્યાં સ્પર્શ કરવાથી તેઓ ઉત્તેજિત થાય છે. આ તે લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી થશે જેઓ તેમના જીવનસાથીની જાતીય ઈચ્છાને સંતોષવામાં અસમર્થ છે. ઘણીવાર સ્ત્રીઓમાં અવગણના કરવામાં આવે છે. આ વિસ્તાર ચેતા અંતથી સમૃદ્ધ છે અને અત્યંત સંવેદનશીલ છે. જો તમે તમારા પાર્ટનરના ઘૂંટણ પાછળના ભાગને કિસ કરશો તો તે ખૂબ જ ઉત્સાહિત થઈ જશે. જો તમે સ્ત્રીની જાંઘના પાછળના ભાગને સ્પર્શ કરો છો તો તે ઉત્તેજિત થઈ જશે. જ્યારે તમારા પાર્ટનરને સેક્સ કરવાનું મન ન થાય તો તેને કિસ કરતી વખતે તેની જાંઘોને સ્પર્શ કરો. તમારા જીવનસાથી ઉત્સાહિત થશે. સાથે જ, જો તમે ઈચ્છો છો કે તમારો પાર્ટનર ખૂબ જ ઉત્તેજિત થાય, તો તમે તેની જાંઘને કિસ પણ કરી શકો છો. આમ કરવાથી તમારો પાર્ટનર ખૂબ જ ઉત્સાહિત થઈ જશે. મહિલાઓની જાંઘનો અંદરનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. હવે તમે વિચારતા હશો કે મહિલાઓના હાથ કેવી રીતે અંગોને ઉત્તેજિત કરી શકે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારા પાર્ટનરના હાથને બરાબર ટચ કરો છો તો તમે તેને એક્સાઇટ કરી શકો છો. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.